સારું ચલો હું પછી કરું કોઈ કામ બોલાવે ને લેડીઝ ઝૂમ કરો. હું છું સંજય મોજપરા અને આપ નિહાળી રહ્યા છો ભાવનગર શ્રીમાળી સોની જ્ઞાતિની પોતીકી યુટ્યુબ ચેનલ શ્રીમાળી સોની દર્પણ. આજના આ એપિસોડમાં આજે આપણે બાળકોથી માંડીને યુવાનોમાં થઈ રહેલા દાંતના રોગ અંગે વિશેષ માહિતી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્રી ધવલભાઈ જાની પાસેથી મેળવશું. ભાવનગર શહેરમાં નાના બાળકોથી લઈને યુવાનોમાં ખાસ કરીને બાળકોમાં જે ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ છે તેને લઈને બાળકોમાં અને યુવાનોમાં દાંતના નાના મોટા રોગ થતા હોય છે. આ રોગ અંગે એ લોકોમાં અવેરનેસના અભાવે તેઓ નાની ઉંમરે વહેલી તકે દાંત પડાવવાની સમસ્યાથી પીડિત છે. આવો આજે આપણે જાણીએ આજના આ એપિસોડમાં ભાવનગરના સુપ્રસિદ્ધ અને 18 વર્ષથી સરસ મજાની પ્રેક્ટિસ કરતા ડોક્ટર ધવલભાઈ જાની પાસેથી વિશેષ માહિતી. આવો. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર ધવલ જાની, નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાંથી. આજે આપણે જેમ વાત કરી તેમ આપણે ચર્ચા કરીશું કે દાંતના જે કંઈ વિવિધ પ્રકારના રોગો અથવા તકલીફો થાય છે તો તે જનરલી કેવી રીતે ન થાય, તે અટકાવવા માટે શું કરવું અથવા તો કઈ પ્રકારનું ધ્યાન રાખવું. તો ખાસ કરીને આ જે તકલીફો અને એ બધું થાય છે તેમાં કંઈ ને કંઈ આપણી બેદરકારી જવાબદાર હોય છે. કારણ કે દાંત જે છે તે ભગવાને બહુ સરસ રીતે બનાવેલું કુદરતી સ્ટ્રક્ચર છે, પરંતુ તેની કાળજી કેમ રાખવી એ ઘણી વખત આપણને ખબર નથી હોતી. ઘણી વખત તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેના કરતા આપણે દુરુપયોગ વધારે કરીએ છીએ. થોડીક સમસ્યાઓ અને થોડાક કેસીસ એવા હોય છે કે જેમાં આપણે કહી શકીએ કે પહેલેથી પ્રોબ્લેમ હોય, પણ એવા કેસો બાદ કરતા 90 to 95% કેસીસ જે હોય છે તેમાં આપણી બેદરકારી અથવા ખાવા પીવાની જે લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ હોય તે કહી શકાય. તો ખાસ કરીને આ પ્રોબ્લેમ ન થાય તેટલા માટે સ્વસ્થ ખાવું જોઈએ. જે કંઈ ખાઈએ છીએ તેમાં ખાસ કરીને જે કુટેવો છે તે આપણે છોડવી જોઈએ. બીજું, દાંતની સફાઈ વ્યવસ્થિત કરવી જોઈએ. તો તેના માટે બ્રશિંગ કઈ રીતે કરવું અને કેટલો સમય કરવું, કઈ પ્રકારની ટૂથપેસ્ટ વાપરવી, કઈ પ્રકારનું બ્રશ વાપરવું, તેના વિશે આપણે વિગતવાર ચર્ચા ભવિષ્યમાં કરશું. પરંતુ પ્રોપર બ્રશ કરવું, 2 સમય બ્રશ કરવું, કંઈ પણ ખાધા પીધા પછી તરત જ દાંત સાફ કરી નાખવા, એ બધું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તથા કોઈ પણ વસ્તુ તમે જે ખાવ છો તો તેમાં અત્યારે જંક ફૂડ તથા જે ચોકલેટ્સ અથવા તો એ પ્રકારનું જે બાળકોમાં હોય છે જે ખરેખર કુટેવ ના કહેવાય પણ એક પ્રકારનું દૂષણ આપણે કહી શકીએ, તો તેના હિસાબે પણ વધારે થાય. તો જો બાળકને ખાસ તો ચોકલેટ ન ખાવી જોઈએ અથવા ઓછી ખાવી જોઈએ. ચોકલેટ ખાય તો તરત જ દાંત સાફ કરી નાખવા જોઈએ. તથા ખાસ આપણે અઠવાડિયામાં 1 કે 2 દિવસ એવા રાખી શકાય કે જ્યારે એમને ચોકલેટ ખાવાની છૂટ હોય, જેમ કે બુધ ગુરુવાર કે મંગળ ને રવિવાર. તો એ સમય દરમિયાન બાળકને ખોરાક ખાવાની, ચોકલેટ ખાવાની છૂટ આપવાની. તેના બાદ તરત જ બ્રશ કરીને સફાઈ કરવાની. તથા કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો વહેલી તકે આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે મને થોડો ખોરાક ફસાય છે, થોડો દુખાવો થાય છે, થોડું કળતર થાય છે, હાલમાં મારે આ પ્રસંગ છે, બીજો પ્રસંગ છે, પછી જઈશું. પણ એ બધું કરવા કરતા જેટલું બને તેટલું વહેલી તકે દાંતના ડોક્ટરની મુલાકાત લઈ અને તમારો જે કાંઈ પ્રશ્ન છે તે ડોક્ટર સાથે ડિસ્કસ કરી અને તેની સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. તથા જે પ્રોબ્લેમ આપણા દ્વારા નિર્મિત નથી અથવા તો આપણા પહેલાના મોઢામાં જે તકલીફ હોય એનું છે, જેમ કહીને વાંકા ચૂકા દાંત, તો વાંકા ચૂકા દાંત આપણા કોઈ કુટેવો કે તેનાથી નથી થતું, પરંતુ એ ઓરિજિનલી આપણે ભગવાને જે રીતની પરિસ્થિતિ આપેલી છે. તો એ બધી પરિસ્થિતિમાં દાંત જો વાંકા ચૂકા હોય તો તેમાં ખોરાક ફસાવાની, સડો થવાની તથા બીજા ઘણા અન્ય પ્રોબ્લેમ થવાની શક્યતા હોય છે. તો તેવા કેસમાં વાંકા ચૂકા દાંતને સરખા કરાવી લેવા જોઈએ. ખાસ કરીને હાલમાં વાળા દ્વારા દાંત સીધા થાય છે તો તેની બદલે આપણી પાસે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે અલાઇનર, જેમાં વાયરની જરૂર નથી હોતી. કોઈ પણ ડોક્ટર કે કોઈ પણ વ્યક્તિ એ પણ નથી જોઈ શકતું કે ટ્રીટમેન્ટ ચાલે છે કે નહીં. તો આ બધી વસ્તુઓ જે છે તે ખાસ નોંધ લેવી અને એ મુજબ આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને આ ટ્રીટમેન્ટ જેટલી વહેલી કરાવો
તેટલો એક જ વસ્તુ છે કે તેટલો ખર્ચો ઓછો, તેટલી પીડા ઓછી અને તેટલી સમસ્યા ઓછી. તો જેટલું બને એટલું આપણે વહેલી તકે આ બધી ટ્રીટમેન્ટ અને તે કરાવી લેવું જોઈએ. થેન્ક યુ વેરી મચ.